નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 9 એપ્રિલના રોજ ધોરણ 3માં જે પર્યાવરણનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા પેપરના અભ્યાસ માટેના પેપરના વિડીયો તમને મળી શકે। પ્રશ્ન નંબર 1 માં આપણને આપેલું છે, નીચે ચિત્રને ઓળખી તેનું નામ લખો। પેલું ચિત્ર છે એ ભૂંગાનું ચિત્ર છે, બીજું ચિત્ર છે એ છાપરાવાળા ઘરનું ચિત્ર છે, ત્રીજું ચિત્ર છે એ ટપાલ પેટીનું ચિત્ર છે અને ચોથું ચિત્ર છે એ ટપાલ છે। તો આ રીતે તમારે ચિત્રને ઓળખવાના છે અને તેના નીચે તમારે નામ લખવાના છે। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરાની નિશાની સામે સાચો અને ખોટાની સામે ખોટાની નિશાની કરો। તો પિતાની બહેનને માસી કહેવાય તો ખોટું આવશે, ફઈ કહેવાય। રાજુ મગનભાઈને મામા કહે છે તો રાજુ તેનો ભાણેજ થાય તો હા, મામા ભાણેજનો સંબંધ થાય। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, ટૂંકમાં જવાબ આપો। તમારા કુટુંબને તમે કયા કયા કામમાં મદદ કરો છો? વિદ્યાર્થી મિત્રો, તમે જે કામમાં મદદ કરતા હોય તે તમામ પ્રકારના કામની નોંધ અહીં કરવાની છે। મેં મારી રીતે લખેલું છે, રસોઈ કામમાં ક્યારેક મદદ કરતા હોય, ઘરમાં સાફ સફાઈ ક્યારેક મદદ કરતા હોય, કોઈ વસ્તુની ખરીદી કરવામાં મદદ કરતા હોય, ક્યારેક વાસણ ધોવામાં પણ જો છોકરી હોય તો મદદ કરતી હોય, ઘરે પૂજા કરવામાં પણ આપણે એને મદદ કરતા હોઈએ છીએ। તો જે કામમાં આપણે મદદ કરતા હોઈએ છીએ તમામ કામની નોંધ અહીં આપણે કરવાની છે। પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, નીચે આપેલ નકશાના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો। અહીં નકશો આપેલો છે, જેમાં આપણે દવાખાનું, આગળ બસ સ્ટોપ છે, દુકાન છે, ઝાડ, શાળા, આ શાળાની આગળ બગીચો, ઝાડ, હેડપંપ, ઘર, મકાન, કૂવો, પોસ્ટ ઓફિસ, રુચિરાનું ઘર અને રુચિરા। તો આ રીતનું આપણે નકશો આપેલો છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના જે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ટૂંકમાં આપેલા છે જવાબ, તમારે પૂરા વાક્યમાં લખવાનું છે। પહેલું આપેલું છે કે શાળાની આગળની બાજુએ શું આવેલું છે? તો શાળાની આગળની બાજુએ બગીચો આવેલો છે। બીજું છે કે દવાખાનાની ડાબી બાજુએ શું આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે દવાખાનાનું ચિત્ર જોઈએ તો અહીં દવાખાનાની ડાબી બાજુ છે। જો આ બાજુ મોટું હોય તો દુકાન લખી શકાય, પણ આ બાજુ કંઈ આવેલું નથી। આપણે સામેથી જોઈએ તો આપણા માટે ડાબી બાજુ આ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દુકાન અને પોસ્ટ ઓફિસ એવું આપણે જવાબ લખવો હોય તો લખી શકશું। દવાખાનાની ડાબી બાજુએ પોસ્ટ ઓફિસ આવેલી છે। દુકાન અને શાળાની વચ્ચે શું દેખાય છે? તો દુકાન અને શાળાની વચ્ચે ઝાડ દેખાય છે। રુચિરાને શાળા સુધી પહોંચતા કેટલા વળાંક વળવા પડશે? તો રુચિરાના શાળા સુધી પહોંચવા માટે 5 વળાંક વળવા પડશે। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, મને ઓળખો। હું એવો એક પ્રદેશ છું જ્યાં રેતી જ રેતી છે, વરસાદ ઓછો પડે, બોલો કોણ? તો જ્યાં રેતીનું પ્રમાણ હોય તેને કહેવાય રણ પ્રદેશ। તો તમારે રણ પ્રદેશ લખવાનું છે। પ્રશ્ન 4b માં 3-4 વાક્યમાં આપેલું છે, તમારી આસપાસ પાણીનો બગાડ કઈ કઈ રીતે થાય છે તેના વિશે લખો। તેને અટકાવવાના કોઈ પણ 2 ઉપાયો લખો। તો નળ દ્વારા પાણી ભર્યા બાદ બંધ ન કરીએ ત્યારે બગડે છે, નળ ટપકતો હોય ત્યારે પણ રિપેર ન કરાવીએ ત્યારે પાણી બગડે છે, કેમિકલવાળું પાણી નદીમાં ભળે ત્યારે બગડે છે, નદી કે તળાવમાં પ્રાણીઓ નવડાવીએ ત્યારે પાણીનો બગાડ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના જવાબ ઉપાયો પણ લખવાના છે। તો ટપકતા નળને બંધ કરવું જોઈએ, ટપકતા નળને રિપેર કરવું જોઈએ, પાણી ભરાઈ ગયા પછી આપણે નળને બંધ કરવો જોઈએ, નદીમાં કેમિકલવાળું પાણીને ભેળસેળ ન કરવી જોઈએ, કે નદી કે તળાવમાં પ્રાણીને નવડાવવા ન જોઈએ। તો આ રીતે આપણે ઉપાયો જે બગાડવાના કારણ છે એના ઉપાયો આપણે સુધારીને લખી શકીએ। પ્રશ્ન નંબર 5 માં આપણને આપેલું છે, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। અહીં આપણને નિશાની આપેલી છે, એ નિશાની ખાલી જગ્યાની છે તો જવાબ આવશે હોસ્પિટલની।
ઊનના ગરમ કપડાં ખાલી જગ્યાની ઋતુમાં પહેરવા જોઈએ તો શિયાળામાં પહેરવા જોઈએ। પ્રશ્ન 5 આપણને 3-4 વાક્યમાં પ્રશ્ન આપ્યા છે। તમે ગયા હોય તેવા કોઈ પણ 2 પ્રસંગોના નામ જણાવી તે દિવસે તમે કેવા કપડાં પહેર્યા હતા તે લખો। તો હું લગ્ન પ્રસંગમાં અને રાંધણના પ્રસંગમાં ગયો હતો। તે દિવસે મારી પાસે સૌથી નવા કપડાં હતા તે પહેર્યા હતા એવું પણ લખી શકાય। તે દિવસે લગ્નમાં મેં સૂટ પહેર્યો હતો એવું પણ લખી શકાય। રાંદલમાં મેં જબ્બો અને કુર્તો પહેર્યા હતા એવું પણ તમે લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કેવા કપડાં પહેરીને જાઓ છો એના વિશેનું તમારે તમારી જાતે લખવાનો છે। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 6 આપેલું છે નીચે આપેલી રમતોનું વર્ગીકરણ। ઘરમાં રમાતી રમતો અને મેદાનમાં રમાતી રમતો। તો અહીં કેરમ, સાપસીડી, ચેસ ને પત્તાની રમત છે એ આપણે ઘરની અંદર પણ રમી શકીએ છીએ। બાકીની ક્રિકેટ, લંગડી, ખોખો અને હોકી માટે મેદાનની જરૂર પડે છે તો ત્યાં મેદાનમાં રમાતી રમતોમાં તમારે લખવાનું છે। તો આ રીતે વર્ગીકરણ કરવાનું। પ્રશ્ન નંબર 7 આપેલું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પ્રાણીઓ પાસેથી આપણે મળતા ખોરાકના નામ। તો પ્રાણીઓ દ્વારા આપણે દૂધ, દહીં, છાશ, માખણ આ વસ્તુ એના દ્વારા મળતી હોય છે, આપણે લખી શકીએ। પાણીની અછત સર્જાય ત્યારે લોકોને કેવી મુસીબતો પડે છે તેના વિશે તમારા શબ્દોમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો જવાબ લખી શકાય કે પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડે છે। પાણીની અછતના કારણે પીવા માટે શુદ્ધ પાણી પણ મેળવવું મુશ્કેલ પડે છે। ઘર વપરાશની ક્રિયાઓ માટે વાસણ ધોવા, નાહવા માટે, સાફ સફાઈમાં માટે પાણી નહીવત મળતું હોય છે તેવું પણ આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન નંબર 8 આપણને બંધ બેસતા જોડકા પ્રાણીઓ અને કેમ રાખીએ છીએ એનો ઉપયોગ। તો પેલું છે બળદ। તો બળદમાં આવશે ભાર વહન ખેતી કરવા માટે કામે લાગે છે। બીજો છે કુકડો। કુકડો છે તે વહેલી સવારે બોલીને આપણને જગાડે છે। બકરી છે તે દૂધ આપે છે અને કૂતરો છે તે ઘરની ચોકી કરે છે। તો આપણે જોડકા જોડવાના છે અને નીચે આપેલા જવાબમાં આપણે જવાબ લખવાના છે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 આપેલું છે નીચે આપેલા આકૃતિમાં વચ્ચેના વર્તુળમાં તમારા તાલુકાનું નામ લખો અને આસપાસના તાલુકાના નામ લખવાના છે। તો મેં તો અહીં મોરબી લખેલું છે, બાજુના તાલુકો વાંકાનેર, હળવદ, ટંકાર અને માળિયા પણ મેં અહીં લખેલું છે। એના આધારે પ્રશ્નોના જવાબ છે ઉપરની આકૃતિમાં દર્શાવેલ તાલુકા કયા જિલ્લાના છે। તો 5 તાલુકા મોરબી જિલ્લાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે જે તાલુકા સાથે જોડાયેલા છો એ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, મને તમે કયા તાલુકામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે? તો મોરબી। તમારા તાલુકામાં આવેલ મોટી નદીનું નામ? તો મારા મોરબી તાલુકામાં મચ્છુ નદી આવેલી છે, તો એના વિશે લખવાનું હોય। પ્રશ્ન નંબર 10 આપેલું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। તમારું ઘર બનાવવા વપરાયેલ કોઈ 2 સામગ્રીના નામ જણાવી તે ક્યાંથી મળે? તો ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ। તો ઈંટ છે ઈંટવાળા ભઠ્ઠાવાળા ભાઈ પાસેથી મળે। રેતી તો રેતીનું નદીમાંથી કે કોઈ પણ રેતીનું વેચાણ કરતા હોય। સિમેન્ટ છે સિમેન્ટનું જ્યાં ગોડાઉન અને સિમેન્ટની દુકાન હોય ત્યાંથી મળતી હોય। તો વિદ્યાર્થી મિત્રો એ રીતે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 2 છે જો પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ પડતો બંધ થઈ જાય તો શું થાય? તમારા શબ્દોમાં આખી પૃથ્વી ઉપર અંધારું અંધારું હોય, અંધારામાં કાર્ય કરવું મુશ્કેલ પડે, સૂર્યપ્રકાશ વગર વૃક્ષ છોડનો વિકાસ અટકી જાય, આવું આપણે લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 3 વિષય પર્યાવરણનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે। આભાર, ધન્યવાદ।